ગંભીર રોગ શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢની રેડ ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી.
આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢ શહેરમાં સિઝનનો વરસાદનો આંક વધીને 68 ઇંચ થઈ ગયો છે. મંગળવારે 4 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ થતા નગરજનોના હાલ બેહાલ થઈ ગયા હતા. હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેતા લોકોને મુશ્કેલીમાં વધારો થયો છે. શહેરમાં ભારે વરસાદ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જૂનાગઢની સાથે સાથે ગિરનાર અને દાતાર પર્વત પર પણ મેઘો ઓળઘોળ થયો હતો. ભારે વરસાદથી ભવનાથ જતા રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા, જેના પરિણામે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો. વરસાદી માહોલમાં લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તંત્રએ અપીલ કરી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને આગાહી કરી છે. તેઓએ જણાવ્યું હતું કે બંગાળની ખાડીની સિસ્ટમ હાલ કચ્છ પર કાર્યરત છે. 2 દિવસ સુધી સિસ્ટમ રહેશે કચ્છ પર અને સિસ્ટમને લઈને કચ્છ, પોરબંદર, મોરબી, જામનગર, દ્વારકા, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદ થશે. 30 તારીખથી સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાંથી નબળી પડીને ડિપ્રેશનમાં ફેરવાશે. ભારે વરસાદના પગલે ગિરનાર પર્વતમાં આવેલા જટાશંકર મંદિરે જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગિરનાર પર્વત પરના 500 પગથિયે આવેલ જટાશંકર મહાદેવ મંદિર આસપાસ કોઈ દુર્ઘટના ઘટે નહીં તે માટે તંત્ર દ્વારા પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો છે. જટાશંકર મંદિર જતા રસ્તામાં પૂરના પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આથી આગામી 31 તારીખ સુધી જટાશંકરનો રસ્તો દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. જૂનાગઢના દાતાર પર્વત પર ધોધમાર વરસાદથી વિલિંગન ડેમ ફરી ઓવરફ્લો થયો હતો. કોઈ દુર્ઘટના સર્જાય નહીં તે માટે ડેમ પર લોકો માટે પ્રતિબંધ જારી કરવામાં આવ્યો હતો. ભારે વરસાદની આગાહીના પગલે ડેમ પર ફાયર વિભાગની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સાથે સાથે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સતત વરસાદથી જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવર અને દામોદર કુંડ ફરી ઓવરફ્લો થઈ ગયા હતા. સોમવારથી જૂનાગઢ શહેરમાં મેઘરાજાએ પડાવ કર્યો છે, જેના પગલે નરસિંહ મહેતા સરોવરમાં નવા નીરની આવક નોંધાઈ હતી. ગિરનાર અને દાતારના પર્વત પર ભારે વરસાદને કારણે પાણીની આવક થતા નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થયો છે, જેના પગલે આસપાસના વિસ્તારમાં પાણીના સ્તર ઊંચા આવશે. નરસિંહ મહેતા સરોવરની સાથે સાથે દામોદર કુંડમાં પણ નવા નીરની આવક નોંધાઈ હતી. ગિરનાર પર અવિરત મેઘ કૃપાના પરિણામે દામોદર કુંડ ફરી છલકાઈ ગયો હતો. બંગાળની ખાડી તરફથી જે લો પ્રેશર આવ્યું હતું, જે ગુજરાત ઉપર આવી અને વધુ મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું હતું, અને એ ડીપ ડિપ્રેશનને કારણે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ થયા છે. મોટાભાગના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયા છે, તો અમુક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ જેવા માહોલ પણ આપણે જોવા મળ્યા છે. હવે આ જે સિસ્ટમ છે આપણી ઉપરથી અત્યારે પસાર થઈ રહી છે, જેની આજની તારીખની વાત કરવા જઈએ તો આજે 28 ઓગસ્ટ 2024ના રોજ સવારે 11:30 વાગ્યા સુધીનું જે અમારું છેલ્લું પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો સિસ્ટમનું જે સેન્ટ્રલ પાર્ટ છે એ અત્યારે કચ્છ અને પાકિસ્તાન બોર્ડર આસપાસના વિસ્તારો ઉપર સ્થિર છે. અને આ સિસ્ટમનો જે ઘેરાવો હોય છે એ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોને કવર કરી રહ્યો છે, જેને કારણે હજુ પણ આવનારા 48 કલાક સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. જેની અંદર ખાસ કરીને વાત કરવા જઈએ તો આ જે સિસ્ટમ છે એ અત્યારે આમ જોવા જઈએ તો ડીપ ડિપ્રેશનમાંથી નબળી પડી અને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે. અને હવે આવનારા 48 કલાક સુધી આ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર થઈ જશે. આગળ વધવા માટે યોગ્ય હવામાન નથી મળતું, એટલે આ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર રહેશે, જેને કારણે કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જેવા વિસ્તારોની અંદર હજુ પણ આવનારા 48 કલાક એટલે કે 30 તારીખે સવાર સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. એ સાથે જે બીજા વિસ્તારોની વાત કરવા જઈએ તો ઉત્તર ગુજરાતના પણ પાટણ અને બનાસકાંઠા જિલ્લાની અંદર સામાન્યથી મધ્યમ ને 1-2 સેન્ટરમાં ભારે વરસાદની શક્યતાઓ આવનારા 48 કલાક દરમિયાન છે. એ સિવાયના જે બીજા વિસ્તારો હોય, જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તાર હોય અથવા તો મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતના હોય, એ તમામ વિસ્તારોમાં પણ એકંદરે સામાન્યથી મધ્યમ વરસાદો છે આવનારા 2 દિવસ સુધી એટલે કે 28 અને 29 તારીખે 2 દિવસ સુધી નોંધાતા રહેશે. ઓલ ઓવર જોવા જઈએ તો આ જે સિસ્ટમ છે એ અત્યારે પશ્ચિમ તરફ ખસી રહી છે, જેને કારણે હવે જે વધારે વરસાદોની શક્યતાઓ છે એ પશ્ચિમ છેડા ઉપર એટલે કે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો છે તે વિસ્તારો ઉપર હજુ પણ
ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે અને રાજ્યના બીજા વિસ્તારોની અંદર હવે ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં ઘટાડો આવશે. પણ એકંદરે જોવા જઈએ તો હજુ પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સૌરાષ્ટ્રના જે બીજા વિસ્તારો છે તેમાં તો હજુ પણ 2 દિવસ સુધી મધ્યમથી સારા વરસાદો નોંધાશે. પણ ખાસ કરીને હજુ આવતીકાલે 29 તારીખ અને 30 તારીખે સવાર સુધી આ સિસ્ટમ કચ્છ ઉપર સ્થિર રહેવાની છે, જેને કારણે પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છ જેવા વિસ્તારોએ હજુ પણ સાવચેત રહેવાની જરૂર છે. ત્યાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. 30 તારીખથી યોગ્ય હવામાન મળશે એટલે આ સિસ્ટમ પાકિસ્તાન ઉપર થઈ અને અરબ સાગર તરફ આગળ વધી જશે અને એ પછી 30 તારીખથી રાજ્યભરને આ સિસ્ટમમાંથી મુક્તિ મળશે અને વરસાદો છે એ પછી થંભી જશે અને ફરીથી આપણે ખુલ્લો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને આ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર થવાની છે એટલે આપણે હજુ પણ 48 કલાક રાજ્યને આનો વરસાદ છે એ મળી શકે છે. જોકે આ સિસ્ટમ છે હવે ધીમે ધીમે નબળી પડી રહી છે. જે ગઈકાલે ડીપ ડિપ્રેશન હતી એ આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે અને આવનારા 2 દિવસ સુધી આ સિસ્ટમ કચ્છ ઉપર સ્થિર રહેશે એટલે ડિપ્રેશન છે એ પણ નબળું પડીને વેલમાર્ક લો પ્રેશર અને જ્યારે પણ અરબી સમુદ્રમાં 30 તારીખે આગળ વધશે ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં એ આગળ વધશે. એટલે 30 તારીખે આ ઘણી બધી સિસ્ટમ છે એ નબળી પડી જશે ને એ પછી નબળી પડી અને અરબ સાગરમાં ખૂબ આગળ વધી જશે. એટલે ખાસ આ પ્રકારના વરસાદો હજુ પણ જોવા મળે તેવી શક્યતાઓ છે, જેથી કરીને કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોએ હજુ પણ સાવધાન રહેવાની જરૂર છે. રવિવારે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી. શ્રાવણ વદ સાતમના દિવસે જૂનાગઢના મધ્યમાં આવેલ શીતળા કુંડ ખાતે શીતળા માતાજીની પૂજન અર્ચન કરીને ભક્તોને ભીડ જામી હતી. સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પોતાના બાળકોને લઈને અહીં પૂજા અર્ચના કરી બાળકોના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. શીતળા કુંડ મંદિર પુરાતન કાળનું મંદિર છે, જે મંદિર 250 વર્ષ કરતા પણ જૂનું હોવાની માન્યતા છે. આ મંદિરમાં સ્વયંભૂ ભગવાન શંકરની મૂર્તિ સ્થાપિત છે, જે મંદિરને નીલકંઠ મહાદેવ મંદિરનું નામ આપવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે અહીં સ્વયંભૂ શીતળા માતાજી પ્રગટ થયા હતા. શ્રાવણ મહિનાની શીતળા સાતમના દિવસે દરેક બહેનો પોતાની મનોકામના પૂરી કરવા શીતળા કુંડ ખાતે શ્રીફળ, ચુંદડી માતાજીને અર્પણ કરે છે. અમે પવિત્ર શ્રાવણ માસ એટલે કે ભગવાન શિવજીનો મહિનો છે અને આ મહિનાની અંદર મોટી પવિત્ર શીતળા સાતમ છે અને શીતળા સાતમના દિવસે અમે બધા જૂનું પૌરાણિક શીતળા મંદિર છે ત્યાં દર્શન કરવા માટે આવીએ છીએ અને આ દિવસે ટાઢું ખાવાનો નિયમ હોય છે તે અમે નિયમ પાળીએ છીએ અને શીતળા સાતમની વર્ષો જૂની પરંપરા નિભાવીએ છીએ. અને પહેલાં જે શીતળા બાળકોને, નાના બાળકોનેથી માંડીને બધાને થતા હતા ત્યાં તે પણ માતાજીની કૃપાથી આ રોગ હવે નાબૂદ થઈ ગયો છે અને અમે પવિત્ર શીતળા સાતમનો મહિમા ખૂબ જ આનંદપૂર્વક ઉજવીએ છીએ અને અમે અહીંયા આવીને આનંદ અનુભવીએ છીએ. 50 વર્ષથી અમે આ શ્રાવણ માસ પવિત્ર મહિનો ઉજવતા આવી છે. શીતળા સાતમ પહેલાં એવો મહિમા હતો, બાળકોને કેટલા મોટા બીમારી થતી હતી, એમાંથી છુટકારો થયો છે. અને આ પવિત્ર મહિનામાં શીતળા સાતમમાં ટાઢું રાંધીએ છીએ, એક દિવસ અમે પાડીએ છીએ અને એ બધાય ખાઈએ છીએ અને આ શીતળા સાતમનું મહત્ત્વ અમે ઉજવીએ છીએ. અને અહીંયા કેવું સરસ પૂજા પાઠ થાય છે અને અહીંયા દર વર્ષે અમે આવીએ છીએ. આ શીતળામાનું મંદિર 317 વર્ષ પુરાતન છે, જેની અંદર 11 વર્ષની બાળકીને કુંવારિકાને સપનામાં આવે અને એ સપનામાં પોતાના પપ્પાએ કે રાજા મહારાજે ખોદકામ કરીને ભેખડોની અંદર આ નૃત્ય સ્વયંભૂ પ્રાગટ્ય થયેલ છે. શીતળામાના હોકાર અને ગેબી અવાજથી આ શીતળામાનું મંદિર અમે સ્થાપિત કરેલ છે. શીતળામાં સ્વયંભૂ પ્રાગટ્ય થતાં શીતળામાં પોતાની મનુષ્યનો અવતારને દરેકની મનોકામના પરિપૂર્ણ કરવા માટે પ્રાગટ્ય થયેલ હોય. આ શીતળામાના મંદિરની અંદર દરેક ભાઈ બહેનો પોતાની મનોકામના પૂરી કરવા માનતા બાધા રાખે છે, જેની અંદર ચૂંદડી, ચાંદલા, કુલેર, નારિયેળ, શ્રીફળ, મીઠું, નમક આ રીતે દરેક પોતાની મનોકામના પરિપૂર્ણ કરવા માટે આવે છે અને પોતાના માતાજીની પ્રાર્થના પરિપૂર્ણ કરે છે. શીતળામાં બધા માટે હાજર છે. જૂનાગઢમાં વરસતા વરસાદ વચ્ચે જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળી હતી, જેમાં ભાવિકો છત્રી, રેનકોટ સાથે જોડાયા હતા. શહેરમાં ઉપરકોટ પાસે આવેલા રામચંદ્રજીના મંદિરથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. અગાઉ હિન્દુ ધર્મ ઉત્સવ સમિતિ અને હવે છેલ્લા થોડા વર્ષોથી હરિઓમ ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની પરંપરા મુજબ મોટી હવેલીના પિયુષ બાવાએ પૂજા આરતી સાથે શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જન્માષ્ટમીનો આખો દિવસ મેઘરાજા મહેરબાન રહ્યા હતા.
તેમ છતાં લોકો છત્રી રેનકોટ પહેરીને તો ઘણા વરસાદમાં પલળવાની મોજ માણતા શોભાયાત્રામાં જોડાયા હતા. જોકે વરસાદને લીધે શોભાયાત્રાના રૂટ પર દર વખત જોવા મળતી ભીડમાં ઘટાડો નોંધાયો હતો. सजायो यशोदा मैया, सजायो यशोदा मैया. झूला झूले पलना में केसर कन्हैया, झूला झूले पलना में केसर कन्हैया. हो रयो चंद्र धमाल नाचे रे सखी बाल, बिरज में लडुआ बटे. घर आयो गोपाल આજે રે દેખો તાલ, बिरज में लडुआ बटे. उतार देखो सखियां सारी, हिजरा उतार देखो सखियां सारी. मोहनी सुरतिया पे जग बलिहारी, मोहनी सुरतिया पे जग बलिहारी. मीठो मुस्कावे नंदलाल, घुंघरा मारे कबाल, बिरज में लडुआ बटे. घर आयो गोपाल बाजे रे देखो ताल, बिरज में लडुआ बटे. घर आयो गोपाल बाजे रे देखो ताल, बिरज में लडुआ बटे. શ્રાવણ માસના ચોથા સોમવાર અને જન્માષ્ટમીના દિવસે મહાપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જોશીપરામાં આવેલ આદિત્યેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણી સોમવાર અને જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના પૂજારી કલ્યાણપુરી બાપુ ભરતભાઈ કારેણા, દિગ્વિજયસિંહ ચુડાસમા, જયેશભાઈ જોશીએ મહાદેવની પૂજા અર્ચના કરી હતી. રાત્રિના 12 વાગ્યે મહાઆરતી અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નંદ ઘેર આનંદ ભયો, જય હો નંદલાલ કીના નાદથી વાતાવરણ ધર્મમય બની ગયું હતું. કૃષ્ણ જન્મોત્સવની સાથે મટકી ફોડ કાર્યક્રમ પણ યોજાયો હતો. મધરાત્રે વરસતા વરસાદમાં કૃષ્ણ જન્મોત્સવમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે મહાદેવની પૂજા કરી અને આજે 8મો દિવસ કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ પર બધાએ પ્રાગટ્ય દિવસે અમારા વિસ્તારના ભાઈઓ બહેનો બધા સાથે મળીને અમારા પૂજારી શ્રી કલ્યાણ બાપુ, કલ્યાણપુરી બાપુ, તેમજ અમારા પસંદ દાદા, નરેશ દાદા અને અમારા યુવક મંડળના કાર્યકરો ઉપેન્દ્રસિંહ ચુડાસમા, દીકુભાઈ ચુડાસમા અને કેતનભાઈ બધા વગેરે ભાવપૂર્વક ભાગ લીધો. અને આ વિસ્તારના બધા જ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો આ મંદિરે બધા જ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લે છે અને મહાપૂજા કરીએ છીએ અને કૃષ્ણ ભગવાનના જન્મના જે આનંદથી ઉજવો બધાને ભગવાન અને પ્રાર્થના બધાની મનોકામના પૂરી કરે, વિશ્વમાં શાંતિ સ્થાપે, સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એ જ અભ્યર્થના. હર હર મહાદેવ. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો.
શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. પૂરના પાણીને દિશા બદલતા રસ્તાઓ અને ખેતીની જમીનનું ધોવાણ થયું છે. કેશોદ ઘેડ પંથક અને ગામડાઓ ફરી જળબંબાકાર થઈ ગયા છે. બામણાસા, સરોડ, આખોદર, પાડોદર, મુળિયાસા, મઢડા, પંચાળા, ઇન્દ્રાણા, બાલાગામ સહિતના માણાવદર, માંગરોળ પંથકના ગામડાઓ સંપર્ક વિહોણા થઈ જતા ગ્રામ્ય વિસ્તારોના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ભારે વરસાદથી ઘેડ પંથકના અનેક રસ્તાઓ બંધ હોવાથી હાલાકી વધી છે. બામણાસા ઘેડ ઓજત નદીના કાંઠે અનેક પાડાઓનું ફરી ધોવાણ થતા પૂરના પાણીએ દિશા બદલતા રસ્તાઓ અને ખેતીની જમીનનું ધોવાણ થઈ ગયું છે. હજારો એકર ખેતીની જમીન ફરી એક વખત પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. પ્રી મોન્સૂન કામગીરીને લઈને ખેડૂતોએ તંત્ર વિરુદ્ધ અનેક સવાલો ઉઠાવ્યા છે. ઘેડ પંથકમાં ચોમાસાના ત્રીજા પૂર બાદ પરિસ્થિતિ વણસી છે, જેના કારણે ખેડૂતોના બચી ગયેલા મગફળીના પાકને વધુ નુકસાન થવા સંભાવના વધી ગઈ છે. રાજ્યના સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા જુનાગઢની મુલાકાતે પહોંચ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક આયોજિત કરી હતી. ભારે વરસાદ જે વિસ્તારોમાં થવાની શક્યતાઓ છે એને ધ્યાનમાં રાખીને આદરણીય માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ ગઈકાલે જ બધા જ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર અને દરેક જિલ્લાઓની અંદર એકાદ બે મંત્રીશ્રીઓને પણ મોકલીને આગામી દિવસમાં વધારે વરસાદ થાય તો એના માટેના તકેદારીના ભાગરૂપે શું પગલાં લેવા એના ભાગરૂપે દરેક જિલ્લામાં જવાબદાર મંત્રીઓને જવાબદારી સોંપીને મોકલ્યા છે. એના ભાગરૂપે જુનાગઢ ખાતે સવારે મેં અમરેલી ખાતે પણ એક આ રીતે જિલ્લાના વહીવટી તંત્ર સાથે મિટિંગ લીધી. અત્યારે અહીંયા જુનાગઢ ખાતે અમારા બંને માનનીય ધારાસભ્યશ્રીએ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને જિલ્લાના પ્રભારી સચિવ અને જિલ્લાના વહીવટી તંત્ર સાથે આગામી દિવસમાં
ભારે વરસાદ થાય તો એના માટે શું તકેદારી રાખવી, શું પગલાં લેવા, એ માટે તમામ વિભાગના અધિકારીઓ સાથે રિવ્યુ મિટિંગ કરવામાં આવી. દરેક વિભાગના અધિકારીઓને પણ તેને લગત જે જવાબદારી હોય તાલુકા કક્ષા સુધી નીચે સુધીની એ બરાબર પૂરી તૈયારીઓ તકેદારી રાખે. જોગાનુજોગ વધારે વરસાદ થાય તો એના માટે શું કરવું એ માટે પણ દરેકને જવાબદારીઓ અને સૂચનાઓ આપવાની છે. અહીંથી આજે ખાસ કરીને સવારમાં પણ માનનીય મુખ્યમંત્રી સાહેબે પણ અમને દરેક મંત્રીશ્રીઓને પણ આ બાબતે અને જિલ્લા કલેક્ટરશ્રીઓને પણ સૂચનાઓ આપવાની છે. અને ફરી અત્યારે પણ માનનીય મુખ્યમંત્રી સાહેબ પણ જે ભારે વરસાદ અમુક વિસ્તારમાં જ્યાં થવાની શક્યતાઓ છે એને ધ્યાનમાં રાખીને અને તકેદારીના ભાગરૂપે આજે અહીંયા મિટિંગ રાખવામાં આવી. ડેમોની શું સ્થિતિ છે? મોટાભાગના જે ડેમો છે એમાં 7 ડેમમાં ઓવરફ્લો થયા છે, પણ એમાં એટલું ભયજનક નથી કે જેથી તેમ છતાં અમારા સિંચાઈ વિભાગના બધા અધિકારીઓને મેં તાકીદ કરી છે. એક પણ ડેમની અંદર સહેજ પણ કંઈ નુકસાની વધારે જોવા મળે તો એના માટેની જે તકેદારીના પગલાં લેવાના થતા હોય એ દરેક ડેમ ઉપર પછી સ્ટેટ હસ્તકનો હોય કે પંચાયત હસ્તકનો હોય એમાં પણ અમારા અધિકારીઓને બધાને સૂચના આપીને ત્યાં સ્ટેન્ડ બાય બધાને રાખ્યા છે. વાત એવી છે કે માનનીય મુખ્યમંત્રી સાહેબે અમને છેલ્લા 1 વર્ષથી આ બાબતે વિશેષ ઘેડ વિસ્તારને ધ્યાનમાં રાખીને દર વર્ષે જે સમસ્યા ઊભી થાય છે કે પાણી વધારે વરસાદ આવે એટલે પાણી ફરી વળે છે અથવા તો નુકસાન થાય, એને ધ્યાનમાં રાખી લગભગ 1 વર્ષ પહેલાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પણ અમને આની જવાબદારી સોંપી છે. એક અમે આખી ટીમ ત્યાં સર્વે કરવા માટેની એક એજન્સી નક્કી કરી છે અને બીજી કન્સલ્ટન્સી પણ અમે નિમી દીધી છે. એ આજે સર્વેની કામગીરી ખૂબ ઝડપથી ચલાવી રહી છે. આગામી દિવસમાં એનો સર્વેનો રિપોર્ટ આવે અને ઘેડ માટે જે દર વર્ષે આવી સમસ્યાઓ થાય છે એના કાયમી ઉકેલ માટે શું થઈ શકે એના માટે રાજ્ય સરકાર અને અમારો સિંચાઈ વિભાગ એના માટે કાર્યવાહી કરવા. સર્વે ઘણી વખત થયા, આ વખતે થશે ને આ બરો ભરોસો રાખજો. અને એમાં જ્યારે માનનીય મુખ્યમંત્રી અને ભારતીય જનતા પક્ષની સરકાર હોય અને ભૂપેન્દ્રભાઈ હોય અને જ્યારે સિંચાઈ જેવી જવાબદારી જ્યારે ઈશ્વરની કૃપાથી મને આપી હોય તો તમે ભરોસો રાખજો, મેં સર્વે કરાવશું અને એની અમલવારી થાય એ માટેની પણ પૂરી કાળજી રાખજો. જૂનાગઢના દીવાન ચોકમાં આવેલ મ્યુઝિયમનો સ્લેબ ધરાશાયી થઈ ગયો હતો. રવિવારે મોડી સાંજે ધડાકાભેર સ્લેબ તૂટી પડ્યો હતો. જૂના મ્યુઝિયમનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે. સ્લેબ ધરાશાયી થતા સદનસીબે જાનહાનિ ટળી હતી. આ ઘટનાના પગલે મ્યુઝિયમના ક્યુરેટર અને લોકો દોડી ગયા હતા. જર્જરિત બિલ્ડિંગ માટે તાત્કાલિક પગલાં લેવા લોકોએ માંગણી કરી છે. जी हम लोगों को ये सूचना मिली थी कि थोड़ा सा शायद कोई कुछ मतलब दीवान चौक दरबार हॉल का जो म्यूजियम है उसके अंदर से कुछ ऐसे आवाज आई है, तो उसको ध्यान में रखते हुए हम लोगों ने मामले की जो है क्या कहते हैं गंभीरता को लेते हुए हम लोगों ने एक विजिट किया है. तो एक पोर्शन है जो वो थोड़ा कोलैप्स हुआ है. दीवान चौक दरबार हॉल जो म्यूजियम है उसके अंदर का पोर्शन, हाँ 2-3 गैलरीज को छोड़ करके जो उसके बाद तीसरी या चौथी गैलरी उसमें एहतियात के तौर पे हम लोग डेफिनेटली प्रशासन के साथ बैठेंगे, अपने हेड ऑफिस के साथ बैठेंगे और जो भी तय होता है वो आगे कार्यवाही करेंगे. थैंक यू. દરબાર હોલ મ્યુઝિયમ એટલે કે નવાબી શાસન વખતે અહીં નવાબનું શાસન જ્યારે ચાલતું ત્યારે નવાબની આ કચેરી હતી અને આ એક ભવ્ય ઇમારત છે. ભવ્ય ઇમારત છે જે વર્ષોથી ટકેલી છે અને તાજેતરની અંદર આજ રોજ સાંજના 6 કલાકની આસપાસ અંદરના 2 સ્લેબ છે એ ધડાકા સાથે તૂટી પડ્યા છે અને બહુ ગંભીર બાબત છે કે બહુ જૂનું આ કાટમાળ છે. તો ત્યારે આ અંગે તાકીદે તંત્રએ પગલાં લેવા જોઈએ. અને અત્યારે એક ખાસ આ ઉલ્લેખનીય બાબત એ છે કે આવતીકાલ નહીં સોમવારના દિવસે અહીંથી જે જન્માષ્ટમીનું પ્રોસેસન પસાર થવાનું છે, અહીં હજારો લોકો એકત્રિત થવાના છે, ત્યારે એ લોકોના સલામતીની વ્યવસ્થા પણ તંત્રએ તાકીદે કરવી એ જરૂરી છે. અન્યથા જો આ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે કોઈ એવો અકસ્માત સર્જાશે તો ભારે ખાના ખરાબી થઈ શકે એમ છે. તો આ બાબતે પણ યોગ્ય પગલાં લે અને આ એક જે ભવ્ય ઇમારત છે એના માટેની જે ગ્રાન્ટ પાસ થઈ છે તો એનું પણ તાકીદે કામ થાય અને આ ઇમારત એના મૂળ સ્વરૂપની અંદર ફરીથી આવી જાય ને એનું જૂનાગઢના ઘરેણું વધે એ અમારી એક માંગણી છે અને તાકીદ આ અંગેનો યોગ્ય ઉકેલ આવે તે જરૂરી છે. ઘેડ બગસરામાં બીમાર મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઘેડ પંથક અને ગામડાઓ ફરી જળબંબાકાર થઈ ગયા છે. માણાવદર માંગરોળ પંથકના ગામડાઓ સંપર્ક વિહોણા થઈ જતા ગ્રામ્ય વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ભારે વરસાદથી ઘેડ પંથકના અનેક રસ્તાઓ બંધ હોવાથી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. દરમિયાનમાં પૂરમાં એનડીઆરએફની ટીમે મહિલાની સાથે તેના પતિને પણ બચાવી લીધા હતા. 2 બોટમાં 3 લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી માટે 30 જવાનોની ટીમ કામે લાગી હતી. જો કે અસરગ્રસ્તોએ 4 કલાક પાણીમાં વિતાવ્યા હતા. હું આરવી વડોદરા, તાલુકા વિકાસ અધિકારી માંગરોળ.
આજરોજ માન્ય કલેક્ટર સાહેબ, માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ, એસપી સાહેબ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે એના ભાગરૂપે આજ માંગરોળ તાલુકામાં જે ઘેડ વિસ્તારના ગામો છે જે અને નીચાણવાળા વિસ્તારો છે એમની અંદર આજે એનડીઆરએફની ટીમ અને અમારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પણ સાથે છે. એમની સાથે અમે આજે આ વિસ્તારની મુલાકાત લીધી. 2 બુઝુર્ગ પરિવારને પણ રેસ્ક્યુ કર્યા અને સાથે એક મહિલા કે જે કાફી બીમાર છે એમને પણ રેસ્ક્યુ કર્યા અને એમને અહીંયા 108 સુધી લાવી અને એમને આગળ એમના ઉપચાર માટે મોકલી દીધા છે અને હાલ પરિસ્થિતિ નોર્મલ છે અને હજી પણ વહીવટી તંત્ર અને અમારો ફિલ્ડનો સ્ટાફ તે ગ્રામ્ય લેવલે હાજર છે. માણાવદરમાં પાણીમાં ફસાયેલા તલાટી સહિતના 7 લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. માણાવદર પંથકમાં ફરી ધોધમાર વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વરસાદના કારણે માણાવદર પોરબંદર હાઈવે ફરી બંધ થતા માર્ગ વ્યવહાર પર અસર થઈ છે. સરાડિયા પાસે પાણી ભરાતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. આ સાથે જ સ્ટેટ હાઈવે બંધ થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ માણાવદરના સરાડિયા ગામે પાણીમાં ગરકાવ થઈ જતા તલાટી સાથે 7 લોકોના રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યા હતા. પણ અમને મેસેજ મળતા અમે 6 માણસોનું દેશીંગા મરમટ રોડ વચ્ચેથી રેસ્ક્યુ કરવામાં આવ્યા. આજે સવારના અમને સતત મેસેજ મળતા એસડીઆરએફની ટીમ દ્વારા આ લોકો સરાડિયાની આગળ લગભગ 1.5 કિલોમીટર દૂરથી વાડી વિસ્તારમાંથી રેસ્ક્યુ કરેલ છે. સરાડિયા ગામ ખાતે 3 લોકો ફસાયાની તાત્કાલિક માહિતી મળતા એસડીઆરએફ ગોંડલની ટીમ અત્રે અહીંયા પહોંચી અને તાત્કાલિક રેસ્ક્યુ કરેલ છે, જેમાં એક બાળક અને એક મહિલા અને એક પુરુષ તેમજ અત્રેના તલાટી કમ મંત્રીશ્રી અને બીજા 3 લોકો કુલ મળીને 7 લોકોનું આજે રેસ્ક્યુ કર્યું છે અને સલામત રીતે લઈ આવ્યા છે. અત્રે ઉપસ્થિત મેડિકલ ટીમ અને માણાવદર વહીવટીતંત્ર, મામલતદાર સર વગેરે અત્રે છે અને હજી પણ અન્ય ગામોની અંદર સર્વે કરીને જ્યાં જ્યાં પણ જરૂર લાગે ત્યાં ત્યાં અમે બચાવ કામગીરી કરીશું. અત્યારે અમે સરાડિયા નેશનલ સ્ટેટ હાઈવે જુનાગઢ પોરબંદર ઉભા છીએ. દર વખતે વેણું, ભોજ, ભાદર 2 આ બધી જે પાણી ડેમમાંથી છોડવામાં આવે એમાં એને લીધે આ આખા એરિયામાં બધા મોટાભાગના ગામો વેકરી, કંટ્રોલ, સરાડિયા, દેશીંગા, મરમટ, ચિખલોદરા, કટવાણા, કવલકા, દર્શન એ બેટમાં ફેરવાઈ જાય છે. અને આ આટલા બધા ગામોના કોઈ સિંચાઈનો લાભ મળતો નથી, પરંતુ જે ઓલા લોકો ડેમમાં પાણી વધારાનું છોડે એને લીધે અમારા બધા પાકનું નુકસાન થાય છે. મોટા ભાગના જે ગામડાઓ બેટમાં ફેરવાય એનું કારણ એવું છે કે પુલ બધા નીચા છે. જો પુલ વ્યવસ્થિત ઊંચા કરવામાં આવે, સરકારશ્રી મોટા શહેરમાં જે ઓવરબ્રિજ બનાવે, અમારે ઓવરબ્રિજ નથી જોતા, અમને ખાલી અમારા પુલિયા મોટા કરી દેવામાં આવે અને રસ્તા ઊંચા કરી દેવામાં આવે તો આ સમસ્યાનો હલ થઈ શકે એવું છે. અને સરકારની મહેચ્છા હોય તો થઈ શકે. બાકી રજૂઆત તો અમે દર વર્ષે કરીએ છીએ, પણ આ પરિસ્થિતિનું નિવારણ થતું નથી. અને હમણાં થોડા સમય પહેલા અમારા આજુબાજુ ગામોમાં આ જે પાક ધોવાનું સર્વે કર્યું, સર્વે કરીને એ ટીમ જતી રહી, હજી એનું કંઈ આવ્યું નથી. છતાં પણ પાછા ખેડૂતોએ નવો પાક વાવ્યો, તો પાછી અમારી પરિસ્થિતિ તો આ જ છે. એટલે સરકારે આ અગાઉનું ધોવાણ અને પાછું આ નવું ધોવાણ એને બાબતે ત્વરિત નિર્ણય લઈ અને વહેલાહર નિર્ણય લઈ અને ખેડૂતોને કંઈ રાહત આપે એવી અમારી ઈચ્છા છે. માંગરોળના દરિયામાં બોટ ડૂબી ગયા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. આ ઘટનાના પગલે વહીવટી તંત્ર ઘટના સ્થળ પર દોડી ગયું હતું. લાપતા માછીમારોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી માટે એનડીઆરએફ અને સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. ગુમ થયેલા ખલાસીઓના પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ઇજાગ્રસ્ત ખલાસીઓ મહારાષ્ટ્ર અને વલસાડના હોવાનું સામે આવ્યું હતું. બે 1 વાગ્યાના આસપાસ અમારી એક જયચામુરા કરીને બોટ હતી, એ બંદરમાં અંદર આવતી હતી દરિયામાંથી. જે નજીક બંદરની અંદર એન્ટર થવાની તૈયારીમાં હતી ત્યાં એની ઉપર એક મોટો મોજો ચડી ગયો. એના કારણે બોટમાં અંદર પાણી ભરાઈ ગયું અને એમનો એન્જિનનો પટો તૂટી ગયો, જેથી કરીને એ બોટ દરિયાના મોજામાં ફંટાઈ ગઈ અને કિનારે આવી ગઈ. આ બોટમાં 8 માણસ હતા
એમાંથી 5 મનસ ઉપર આવ્યા. એમાં 1 મનસ મૃત્યુ પામ્યો, 3 મનસ છે એ મિસિંગ છે. આ વલસાડ બાજુના દક્ષિણ ગુજરાતના લોકો 8 લોકો આમાં હતા. દરિયાના કરંટના હિસાબે મોજો નું વધારે જોર હતું, એના કારણે બોટ મિસિંગ થઈ. દરિયામાંથી આવતા હતા મશીનનો પટ્ટો તૂટી ગયો, મશીન બંધ પડી ગયો અને બોટ પલટી મારી ગઈ. અમે 8 જણા ખલાસી હતા અને 4 જણા અમે તરીને નીકળ્યા. માંગરોળ બંદર ખાતે બપોર પછીના સમયે એક બોટ દરિયાના કાંઠે આવીને અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં ટોટલ 8 લોકો ખલાસીઓ જોડાયેલા હતા. એમાં 4 લોકો આપણને સહી સલામત મળી આવેલા છે, 3 લોકો ગુમ છે અને 1 વ્યક્તિનું મૃત્યુ થયેલું છે. આમાં જે વ્યક્તિનું મૃત્યુ થયેલું છે તેનું આપણે એડીની જે આગળની તપાસ છે તે અહીંયાના મરીન પોલીસ સ્ટેશન ખાતે આગળ તપાસ ધરવામાં રહેલી છે. તથા જે લોકો ગુમ થયેલા છે પ્લસ જે લોકોને અત્યારમાં હાલ CHC ખાતે તથા આગળ હોસ્પિટલ ખાતે જે સારવાર માટે ખસેડેલા છે એના પરિવારજનોને આપણે જે મહારાષ્ટ્ર અને વલસાડ ખાતેના છે તેને જાણ કરેલી છે. બોટનું જે નોંધણી છે આપણે માંગરોળ ખાતેની છે. આ બોટ 21 તારીખે દરિયા ખેડવા માટે નીકળેલી હતી અને આજે પરત ફરતા દરિયાકાંઠે અકસ્માત સર્જાયો હતો. જાણકારી એવી મળેલી છે કે અકસ્માત સર્જાવાનું મુખ્ય કારણ બોટમાં મશીનરીમાં આવેલી કંઈ ખામી છે અને આની આગળની જે પણ કાર્યવાહી હશે તે અમે તાત્કાલિક ધોરણે હાથ ધરશું. આ સાથે આપણે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં અત્યારમાં રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવેલું છે. આગામી 3 દિવસો માટે માંગરોળ બંદર ખાતે ખાસ રેડ એલર્ટ 3 નંબરનું લગાવવામાં આવેલું છે. તો સમગ્ર માછીમાર ભાઈઓને મારી વિનંતી, સમગ્ર વહીવટીતંત્ર જુનાગઢ તરફથી વિનંતી કે આપણે દરિયો ખેડવા ના જઈએ અને ઘરમાં પરિવાર સાથે સહી સલામત રહીએ. કેશોદ શહેરમાં દર વર્ષની માફક સાતમ આઠમના પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ તહેવારને લઈને રણછોડરાયજી મંદિર ટ્રસ્ટ તેમજ હિન્દુ સંગઠન દ્વારા રણછોડરાયજી મંદિર, હવેલી નીલકંઠ મંદિરના પટાંગણ સહિતના અનેક જાહેર ચોકને સુશોભિત કરવામાં આવ્યા હતા. સાતમ આઠમના દિવસે જાહેર માર્ગો પર જન્માષ્ટમી ઉત્સવ મનાવવા મટકીઓ લટકાવવામાં આવી હતી. જન્માષ્ટમીની વહેલી સવારથી રણછોડરાયજી મંદિરથી શોભાયાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી. આ શોભાયાત્રા સરદ ચોક, નીલકંઠ મંદિર, આંબાવાડી, અમૃતનગર સ્ટેશન રોડ ફરીને રણછોડરાયજી મંદિરે પરત ફરી હતી. શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગોપી ગ્રુપ, ભારત વિકાસ પરિષદ તેમજ રાધેધૂન મંડળ સહિતના સંગઠનોએ મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. જન્માષ્ટમીની રાત્રિએ ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સમાચારોમાં આજ બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995585080081049099509070.